તો સૌથી પહેલી ટીપ મારી ખાંડ માટેની છે। તો ઘણી વખત એવું થાય કે આપણે જે ખાંડનો ડબ્બો હોય છે એનું જે ઢાંકણ હોય છે એ ભૂલથી ખુલ્લું રાખી દઈએ છીએ, તો એના કારણે જે આ ખાંડ હોય છે એની અંદર કીડી મકોડા જતા રહે છે અને આપણે જે કીડી મકોડા હોય છે એને બહાર કાઢવા હોય તો આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે। તો એવું તે આપણે શું કરવું કે જે આ ખાંડ છે એની અંદર ક્યારેય પણ જે કીડી મકોડા છે એ ના થાય। તો એના માટે આપણે શું કરવાનું કે આપણે 10-12 જે લવિંગ હોય છે લવિંગ લઈ લેવાના અને પછી આ જે ખાંડનો ડબ્બો હોય છે એની ઉપરની સાઈડ આપણે જે લવિંગ હોય છે બધા લવિંગ નાખી દેવાના। તો એવું કરવાથી શું થશે કે લવિંગની જે વાસ હોય છે એના કારણે જે કીડી મકોડા હોય છે એ જે આ ખાંડ હોય છે એની અંદર નહીં જાય। તો આવી રીતે તમે ખાંડને કીડી મકોડાથી બચાવી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ। તો નેક્સ્ટ ટીપની અંદર આપણે કોઈ પણ એક વાટકીમાં થોડુંક પાણી ભરી લેવાનું છે અને પાણી ભર્યા બાદ આપણે એની અંદર થોડોક જે પાવડર હોય છે એ પાવડર નાખી દેવાનો છે। કોઈ પણ જે ખુશ્બુદાર પાવડર હોય છે તમે વાપરતા હોય અને એની સુગંધ તમને જો પસંદ હોય તો એ પાવડર તમારે આની અંદર નાખી દેવાનો છે અને એને સારી રીતે મિક્સ કરી દેવાનો છે પાણી સાથે। પછી આપણે કોઈ પણ સ્પ્રેની બોટલ લેવાની છે અને એની અંદર જે આ પાણી છે એને આપણે નાખી દેવાનું છે। હવે આ સ્પ્રેની બોટલ તમે ક્યાં વાપરી શકો એ હું તમને બતાવું। તો આપણે જે આપણું રસોડું હોય છે ત્યાં આવી રીતે ત્યાં પાવડરવાળું જે પાણી છે એનો સ્પ્રે કરી શકીએ છીએ। એવું કરવાથી શું થશે કે આપણું જે રસોડું હોય છે એકદમ સુગંધિત થઈ જશે। એવી જ રીતે તમે તમારો જે કબાટ હોય છે કબાટની અંદર તમે જે આ પાવડરવાળું પાણી છે એનો સ્પ્રે કરી શકો છો। તો એવું કરવાથી શું થશે કે તમારો જે કબાટ છે એની અંદર પણ એકદમ જે સુગંધ હોય છે એ ફેલાઈ જશે। તો આવી રીતે તમે એકદમ ખુશ્બુવાળું પાણી પાવડરથી બનાવી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ। તો અમારી નેક્સ્ટ ટીપ છે આવી થાળી હોય છે એના માટેની છે। તો ઘણી વખત આપણે જ્યારે નવા વાસણ લાવીએ ત્યારે એની ઉપર આવા સ્ટીકર લાગેલા હોય છે અને આપણે એને ઉખાડીએ તો એ ઉખડતા પણ નથી અથવા તો એ વચ્ચેથી તૂટી જાય છે। તો આપણે જે આ સ્ટીકર છે એને કાઢવું હોય તો શું કરવાનું, સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી લેવાનો અને ગેસ ઓન કર્યા બાદ આપણે જે થાળી હોય છે થાળીને આપણે જે આ ગેસ હોય છે એની ઉપર મૂકી દેવાની અને જે થાળી છે એને આપણે થોડીક વાર ગરમ કરવાની। તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે સ્ટીકર છે એ પોતાની જાતે જ નીકળી રહ્યું છે। તો આવી રીતે તમે જે બધા સ્ટીકર હોય છે જે નવા વાસણ લાવો એની અંદર સ્ટીકર લગાવેલા હોય એ તમારે ઉખાડવા હોય તો તમે આવી રીતે થાળીને ગેસ ઉપર ગરમ કરીને કાઢી શકો છો। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ જે ટીપ છે તમને પસંદ આવી હોય તો તમારા ઘરે પણ આ જે ટીપ છે એને જરૂરથી ટ્રાય કરજો। તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ। તો મારી છેલ્લી ટીપ જે આવો ડબ્બો હોય છે પ્લાસ્ટિકનો એના માટેની છે। તો ઘણા લોકો એવા હોય છે કે જે આવો જે ડબ્બો હોય છે એની અંદર કોઈ પણ નાવાનો સાબુ અથવા તો વાસણનો ધોવાનો જે સાબુ હોય છે એ રાખતા હોય છે। તો વાસણ ધોવાનો સાબુ જે હોય છે એ આની અંદર આપણે રાખીએ તો એ જે પાણી છે એ બહાર ના નીકળે તો એ જે સાબુ હોય છે વાસણ ધોવાનો એ ઝડપથી ઓગળી જાય છે અને આપણા જે પૈસા છે એ સાબુની પાછળ જ ખૂબ બરબાદ થાય છે। તો આ જે સાબુ છે લાંબો સમય સુધી ટકે એના માટે આપણે શું કરવાનું કે આપણે સૌથી પહેલાં તો આવા જે રબર હોય છે એ આપણે રબર લઈ લેવાના છે। આવી રીતે 3-4 રબર આપણે લઈ લેવાના છે અને એને આવી રીતે આપણે એક અહીંયા આવી રીતે બાંધી દેવાનું છે। પછી બીજું પણ આપણે જે રબર હોય છે એને પણ આપણે આવી રીતે ઊભું બાંધી દેવાનું છે। પછી આપણે બીજું એક રબર લેવાનું છે અને એને આપણે આડું બાંધવાનું છે આવી રીતે। હજી એક રબર લઈને આપણે એને પણ આવી રીતે આડું બાંધી દેવાનું છે। તો આવી રીતે આપણે જે બોક્સ હોય છે એની ફરતે આવી રીતે રબરથી જાળી કરી દેવાની છે અને પછી આની ઉપર આપણે જે સાબુ હોય છે મૂકવાનો છે। તો આવું કરવાથી શું થશે કે સાબુ જે છે એકદમ કોરો રહેશે અને જલ્દીથી ઓગળશે પણ નહીં। તો આજનો જે વિડીયો છે તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને વિડીયોને એક લાઇક અને શેર પણ જરૂરથી કરતા જજો। તો જોતા રહેજો બ્લોગર દિવ્યાને। તો કાલે પણ હું મળીશ તમને આવા જ અવનવા વિડીયો સાથે। તો જય શ્રી રામ, જય હનુમાન દાદા બધાને।